ઈસુદાનભાઈ ગઢવી, તમે જીએસટીવીના શંખનાદ કાર્યક્રમમાં બંને ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ચેતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાને દિલ્હીના પૂજારી ગ્રંથિને 18,000 રૂપિયા આપવાની વાત કરી છે, તો પંજાબના પૂજારી ગ્રંથિને 18,000 રૂપિયા કેમ નહીં, એના માટેનો તમે વિડીયો ક્યારે બનાવવાના છો? ઈસુદાનભાઈ ગઢવીના નાના ભાઈ અને આમ આદમી પાર્ટીના સદસ્ય સામતભાઈ ગઢવી, ગુજરાતની જનતાને જવાબ આપો કે દિલ્હીમાં મહિલાઓને 2100 રૂપિયા તો પંજાબની મહિલાઓને કેમ નહીં, એનો વિડીયો તમે ક્યારે બનાવો છો? નમસ્કાર દોસ્તો, હું રાની સિંઘ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે દિલ્હીમાં ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યા છે, ચૂંટણીની બધી તૈયારીઓ ચાલી રહી છે. તો તેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીએ પૂજારીઓ અને ગ્રંથિઓ માટે 18,000 રૂપિયા મહિના માટેની યોજના ગયા વર્ષે એટલે 31 ડિસેમ્બરે લાગુ કરી છે. દોસ્તો, એમાં તમને કહું છું કે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને એમનો નાનો ભાઈ આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીભાઈ કેમ કશું નથી બોલી રહ્યા આ વિશે? તો એમને જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ મારી લાડલી બહેનોના જે યોજના લાગુ કરી હતી તેના વિશે ઈસુદાનભાઈ ગઢવીના નાના ભાઈ સામંત ગઢવી કઈ રીતે બોલી રહ્યા છે તે તમે આ વિડીયો જુઓ. પહેલાં એક ગુજરાતી વ્યક્તિ એવા છે કે જેનું આપણે આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ. એવા માણસે જ્યારે કીધું ને ત્યારે મને અંદરથી થયું કે ના, હવે મારે એક એક ગુજરાતીને જગાડવા છે અને એક એક ગુજરાતીને કહેવું છે કે તમારી બહેન, તમારી દીકરી, તમારી માતા, ઓકે, એને સરકાર દ્વારા મહિને 2100 રૂપિયા મળી શકે તો તમારા ઘરમાં 2.5 લાખ રૂપિયા જેટલી રકમ છે એ મળે. હવે ગુજરાતમાં લાગુ થાય તો 2100 તો હોવા જ જોઈએ, કેમ કે મધ્યપ્રદેશમાં સરકાર છે, મહારાષ્ટ્રમાં સરકાર છે, આપણે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 32 વર્ષથી સળંગ સરકાર છે. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને સરકાર પણ લોકોનું ખૂબ સારું કામ કરે છે. તો આ કામે સરકાર તો કરે જ તે, પણ કોણ આપશે? વાત કરીએ એ પ્રમાણે આપણી ગુજરાત સરકાર. હવે મેં કીધું એ પ્રમાણે બીજું કોઈ બોલે અને આપણને વિશ્વાસ આવે કે ન આવે, પણ એક માણસ ઉપર દરેક ગુજરાતી, નાનો બાળક, આમ કદાચ 2 મહિનાનું બાળક હોય ને તો ત્યાંથી લઈ અને 102 વર્ષનો કોઈ વ્યક્તિ હોય તો એક માણસ ઉપર ભરોસો કરે. માનનીય નરેન્દ્રભાઈ મોદી, જે આપણા ગુજરાતી વડાપ્રધાન છે. આપણને ગર્વ હોય કે આપણો કોઈ વ્યક્તિ આગળ છે તો એ આપણી વાત કેમ ન માને? આપણે ઓલું કહીએ છીએ ને કે મોસાળમાં જમણવાર હોય અને પીરસવાવાળી માં હોય તો એની તો મોજ અલગ હોય. તો એવું જ થયું. મોદી સાહેબ ખુદ પોતે એવું કહે છે કે આ યોજનાનો લાભ છે એ મળવો જોઈએ. આની ચર્ચા દેશ આખામાં થાય છે અને આખા દેશમાં થતી હોય, જ્યારે એ મહારાષ્ટ્રમાં આપી શકતા હોય, મધ્યપ્રદેશમાં આપી શકતા હોય, તો ગુજરાત કેમ ભૂલાઈ જાય? ન ભૂલાય. તો તમે વિડીયો જોયો કે આમ આદમી પાર્ટીના નેતા અને ઈસુદાનભાઈ ગઢવીના નાના ભાઈ સામંત ગઢવી ગુજરાતની મહિલાઓને કઈ રીતે આંકડાઓની સાથે દિગ્ભ્રમિત કરી રહ્યા છે. દોસ્તો, એ વારે ઘડીએ કહે છે કે રાજસ્થાનમાં આ યોજના લાગુ છે, મધ્યપ્રદેશમાં લાગુ છે, મહારાષ્ટ્રમાં લાગુ છે, તો ગુજરાતમાં કેમ નહીં? તો હું આમ આદમી પાર્ટીના નેતા અને ઈસુદાનભાઈ ગઢવીના નાના ભાઈ સામંત ગઢવીને કહું છું કે હમણાં જ તમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીએ ગયા જ વર્ષે એટલે 31 ડિસેમ્બરે જ પૂજારી ગ્રંથિ માટે 18,000 રૂપિયા જે આપવાના નક્કી કર્યા છે, તો પંજાબમાં કેમ નહીં? આના માટે તમે સામંતભાઈ ગઢવી ક્યારે વિડીયો બનાવવાના છે? શું પંજાબમાં પૂજારી અને ગ્રંથિઓ નથી? બીજું, તમે જે 2100 રૂપિયાની વાત કરો છો, તો જો દિલ્હીમાં આપવાની વાત કેજરીવાલજીએ કરી છે તો પંજાબમાં તો તમારી સરકાર છે, પંજાબમાં તો ભગવત માન સાહેબ જ છે, તો તે કેમ બહેનોને નથી આપી રહ્યા? યોજના લાગુ કરી છે પણ આપવાનું ક્યાંથી શરૂ કરવાના છે? ઈસુદાનભાઈ ગઢવીના નાના ભાઈ અને આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીને હું કહું છું કે તમે ગુજરાતની મહિલાઓને દિગ્ભ્રમિત કરવાનું બંધ કરો. પહેલાં તમે લોકોએ બતાવો કે તમે પંજાબમાં વસ્તુ ક્યારે ચાલુ કરી રહ્યા છો અને એના માટે તમે ક્યારે વિડીયો બનાવવાના છો
જે ગુજરાતની મહિલાઓને તમે આંકડા થકી કે 1,26,000 ગુણ્યા 2 મહિલા હોય તો 2,52,000 મળે અને 2100 લેખે 12 મહિનાના 25,200 થાય છે અને 25,200 રૂપિયાને અગર 60 મહિના વડે ગુણીએ તો તમારા 1,26,000 થાય છે. સામંતભાઈ ગઢવી, હું તમને કહું છું, આ આંકડાનો જાળ અને ગુજરાતની મહિલાઓને દિગ્ભ્રમિત કરવાનું તમે બંધ કરો અને જ્યાં તમને બતાવવાનું છે પંજાબ માટે, પંજાબનો વિડીયો લાવો, પંજાબ માટે વિડીયો બનાવો અને પંજાબમાં બતાવો કે ભગવત માનજી તમે ક્યારે આ રીતે પૂજારી અને ગ્રંથિઓને રૂપિયા આપવાનું શરૂ કરો છો. એના માટે દોસ્તો, આમ આદમી પાર્ટી પાસે બીજું કાંઈ જ નથી આવડતું. એ ખાલી આપણી ગુજરાતની મહિલાઓને દિગ્ભ્રમિત કરી રહ્યા છે. હવે દોસ્તો, તમે જો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને GSTVના પત્રકાર ઈસુદાનભાઈ ગઢવી શું કહી રહ્યા છે આ વિડીયોમાં જુઓ. પછી હું તમારી સાથે વાત કરું. આજે કેટલાય રાજ્યોમાં મહિલાઓને સન્માન રાશિ આપવામાં આવે છે, પણ ખબર નહીં ગુજરાતમાં ભાજપને મહિલાઓથી શું પ્રોબ્લેમ છે. દોસ્તો, તમે બધાએ હમણાં ઈસુદાનભાઈ ગઢવીનો વિડીયો જોયો. તેમાં એ કહી રહ્યા છે કે વડાપ્રધાન શ્રીએ અગર મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના લાગુ કરી છે તો ગુજરાતમાં કેમ નહીં. એ એમના શંખનાદ કાર્યક્રમમાં, GSTV પર આવતા શંખનાદ કાર્યક્રમમાં તેમના જ સમર્થકોને ઉતારે છે રાજકીય વિશ્લેષક તરીકે. આમ આદમી પાર્ટીમાંથી જ લોકોને બોલાવીને કરાવડાવે છે અને આના પર આ ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહ્યા છે. દોસ્તો, હું એમને એ જ પૂછવા માગું છું કે તમે જ્યારે રાજકીય વિશ્લેષક તરીકે તમારા આમ આદમી પાર્ટીના લોકોને જ બોલાવી રહ્યા છો, તો જ્યારે તમારા રાષ્ટ્રીય સંયોજકશ્રીએ પૂજારી અને ગ્રંથિ માટે જે યોજના લાગુ કરી છે તો એના અને પંજાબમાં કેમ લાગુ નથી થઈ, એના માટે તમે તમારા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા, ચેતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાને ક્યારે તમે તમારા શંખનાદ કાર્યક્રમમાં આના વિશે તમે ડિસ્કશન કરવા માટે બોલાવી રહ્યા છો. પંજાબમાં તો કોઈ LGની જરૂર છે નહીં. આખી ભગવત માન સરકાર પાસે જ છે આખી સરકાર. તો પછી ત્યાં બધી યોજનાઓ કેમ લાગુ નથી થતી રહી? ઈસુદાનભાઈ, હું તમને જ કહેવા માગું છું કે તમે આના પર વિડીયો બનાવો અને તમારા શંખનાદ કાર્યક્રમમાં આ વસ્તુનું આ મુદ્દાની રજૂઆત કરો ને, તો અમને ખબર પડે કે તમે સાચા અને નિષ્પક્ષ પત્રકાર છો. આમાં મને લાગતું જ નથી તમે સાચા અને નિષ્પક્ષ પત્રકાર છો. આ મુદ્દો તમારે વહેલામાં વહેલી તકે ઉઠાવવો જોઈતો હતો અને આ બબ્બે ધારાસભ્યશ્રીઓને ઉમેશભાઈ મકવાણા, ચેતરભાઈ વસાવાને અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાને બોલાવીને મુદ્દાને વિચાર વિમર્શ કરાવડાવો તો મને ખબર પડે અને તો જ ગુજરાતની જનતાને ખબર પડે કે ઈશુદાનભાઈ ગઢવી સાચા અને નિષ્પક્ષ પત્રકાર છો. દોસ્તો, આ જ વસ્તુ તમને વારે ઘડીએ કહું છું અને આ લોકો બધા આ ગુજરાતની જનતાને દિગ્ભ્રમિત કરવાનું આમ આદમી પાર્ટી આ જ કામ કરે છે. બીજું એમને કશું જ નથી આવડતું. દિલ્હીમાં સરકાર અગર યોજનાઓ લાગુ કરે છે તો આ જ યોજના અને એમના જ પંજાબમાં CM છે તો ત્યાં કેમ લાગુ નથી કરી શકતા? હું આનો જવાબ ઈસુદાનભાઈ ગઢવી તમારા પાસે માંગી રહી છું અને એનો તમે વિડીયો વહેલામાં વહેલી તકે બનાવો. દોસ્તો, આપણે ફરી મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.